વહુરાણી, તમારા મમ્મીને ફોન કરીને જણાવી દેજો કે અમારા પરિવારમાં પહેલો દીકરો આવે ત્યારે બધી જ નણંદો માટે સાડીની સાથે હીરાની વીંટી નહીં તો સોનાની વીંટી આપવી જરૂરી છે। આમ તો મોટા ભાઈના ઘરે મોટી વહુને દીકરો આવ્યો ત્યારે બધી જ નણંદને સોનાની બંગડી આપેલી હતી। ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતી રાધાને ત્યાં દીકરાનો જન્મ થયો ને એકાદ મહિનો થયો હતો અને તેના મોટા નણંદે રાધાને આ વાત કરી ત્યારે રાધા સાંભળીને જ ગભરાઈ ગઈ। હજુ 1.5 વર્ષ પહેલાં જ પિતાજીએ મારા લગ્ન કરાવ્યા હતા અને ત્યારે પોતાની પાસે રહેલી બચત અને ગામના અંગત લોકો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા બધું જ મારા લગ્નમાં ખર્ચ કરી નાખ્યું અને હજુ 2-3 વર્ષ સુધી તો માથે રહેલું કરજ જ ઉતારશે ત્યારે માંડ માંડ પૂરું કરશે અને શાંતિનો રોટલો ખાઈ શકશે। ભાઈ હજુ ભણી રહ્યો છે, તેના ખર્ચા, ઘરના ખર્ચ અને કર્જ ચૂકવવાની ચિંતા અને પિતાજી એકલા કમાવવાવાળા। મને ખબર ન હતી કે દીકરો આવતા બધી જ નણંદને આટલો બધો વ્યવહાર મારા પિતાજીએ કરવો પડશે। મારા પિતાને આવી રીતે ઉતરડી નાખશે એ ખબર જ ન હતી, નહીતર હું આ સમયમાં છોકરા જ ન કરું અને અહીંયા એક નણંદ હોય તો હજુ પણ કંઈક કરે, પણ અહીંયા તો 5 નણંદ છે। વિચારતા વિચારતા જ રાધા અંદરથી જ તૂટી ગઈ અને આંખો ભીની થઈ ગઈ। પોતાના પાસે રહેલા દાગીનાની પેટી લઈને રાધા પોતાની સાસુ પાસે જાય છે અને કહે છે કે મમ્મી, આ બધા જ દાગીનામાંથી જે પણ વસ્તુની જરૂર પડે તે લઈને બધી જ નણંદને આપવાની વીંટી ખરીદી લ્યો, પણ મહેરબાની કરીને મારા માતા પિતા પાસે દીકરાના જન્મ થયાના કારણે નણંદ માટે કશું માંગશો નહીં। સાસુએ રાધાની વાત સાંભળતા જ કહ્યું કે ખબરદાર, અમે તમને આ દાગીના બહુ પ્રેમ અને લાગણીથી આપેલા છે, ક્યારેય આ વહેંચી અને નણંદને વીંટી આપવાની વાત કરતા નહીં। હજી સુધી તારી સાસુ જીવતી બેઠી છે, તારે કોઈની એક પણ વાત મનમાં રાખી અને ચિંતા કરવાની જરૂર નથી। અને હા, મોઢું હસતું જ રાખજે, મારી રાધા વહુને ચિંતા થાય તેવું કશું પણ નથી જોઈતું। જાઓ, આરામ કરો અને દીકરાને સાચવો। અને હા, ગમે ત્યારે મારી વહુ અને દીકરો મને હસતા જ જોવા મળવા જોઈએ। 8 દિવસ પછી રાધાના પિયરમાંથી લાડવા લઈને આવ્યા હતા ત્યારે આખો પરિવાર અને બધા જ સગાવાલા ઘરમાં ભેગા થયા હતા અને બધી નણંદો પણ નવા સભ્ય તરીકે પરિવારમાં આવેલ દીકરાને બધા જ રમાડી રહ્યા હતા। પણ રાધાને ચિંતા હતી કે બધા ભેગા થયા છે અને મને પૂછશે કે તમારા પિયરમાંથી લાડવામાં શું શું વસ્તુ આવેલી છે, તો હું શું જવાબ આપીશ? કારણ કે તેના માતા પિતા તો એક બેગ લઈને જ આવ્યા હતા। ત્યારે જ તેના સાસુએ રાધાને કહ્યું કે ચાલ મારી સાથે, અને સાસુ પોતાના રૂમમાં રાધાને સાથે લઈ ગયા અને કબાટમાંથી બધી જ નણંદો માટે ભારે ભારે સાડી અને સોનાની વીંટી અને પછી જે વસ્તુઓ બતાવી તે બધું જોઈને રાધા તો ફાટી આંખે જોઈ જ રહી। આખા પરિવાર માટે કપડાં, ચાંદીના વાસણો, દીકરા માટે 50થી વધુ જોડ કપડાં અને રમકડાં, અને રાધા માટે એક હીરા જડિત હાર, અને કહ્યું કે આ બધું જ તારા પિયરમાંથી આવ્યું છે। બધી વસ્તુ સજાવીને ગોઠવણ કરી અને બધા સગાવાલાઓને બતાવવામાં આવી ત્યારે સાસુમાં એકદમ ખુશ થઈને બતાવી રહી હતી। સાંજે બધા જ મહેમાનો ગયા પછી રાધાએ તેના ભાઈને પૂછ્યું કે ભાઈ, આટલું બધું તમે કઈ રીતે લાવી શક્યા? જવાબ આપતા તેના ભાઈએ કહ્યું કે અમે તો એક નાની જ બેગ લઈમાં થોડો સામાન લાવ્યા છીએ, જે અમે આવ્યા ત્યારે તારા સાસુના હાથમાં આપી દીધી હતી। તેને અમને એ પણ નથી પૂછ્યું કે તમે શું લાવ્યા છો। ત્યાં જ તેના સાસુ આવી ચડ્યા અને રાધાને કહ્યું કે દીકરી, કુટુંબમાં બધાની પાસેથી વ્યવહાર લીધો છે તો આપવો પણ પડે।
તારા પિયરમાંથી પણ બહુ જ સરસ વસ્તુઓ આવેલી છે, જે બધા જ સામાનની સાથે જ ગોઠવેલી છે. પણ આપણું કુટુંબ જ એટલું મોટું છે કે કોઈ કેટલો પણ વ્યવહાર કરે, કોઈને કોઈ તો રહી જ જવાનું. એટલે બાકીની બધી જ ચીજ વસ્તુ હું 8 દિવસ પહેલાં જ ખરીદી લાવી છું. અને હા, તારા માતા પિતા અને ભાઈ માટે પણ વસ્તુઓની ખરીદી કરેલી છે, એ પણ તું જોઈ લેજે. અને તેમાં કંઈ પણ ઓછું હોય તો મને કહેજે, આપણે બંને અત્યારે જ ખરીદીને લાવીશું. સોનાનો હાર હાથમાં લેતા રાધાએ કહ્યું કે આ હાર તો મુન્નાના મમ્મીના બદલે મુન્નાના દાદીના ગળામાં જ શોભે. મારા માટે તમારા જેવા સાસુ અને આવા ખાનદાનની વહુ બનવું એ પણ મારું સન્માન જ છે. એમ કહેતા જ સાસુએ જ ખરીદ કરેલા સોનાના હારને સાસુને પહેરાવતા રાધાની આંખોમાં ખુશીના આંસુ હતા. અને સાસુની આંખોમાં પણ વહુના આંસુ જોઈને આંસુ આવ્યા. અને સાસુ અને વહુ એ બંને એકબીજાને ગળે લગાવ્યા. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. રાધે રાધે.